હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા સાબુદાણા અને બટાકાના ચમચા સાથે ચકરી અને બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા નમકીનની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ, સાબુદાણા અને બટાકાના ચમચા બનાવવા માટે 2 વાડકી સાબુદાણા લીધા છે. સાબુદાણાને સારી રીતે ધોઈ લેવાના છે અને રાત્રે પલાળીને મૂકી રાખવાના છે. એટલે પાણી ઉમેરી અને ઢાંકીને મૂકી રાખીશું. અહીંયા 7 મોટી સાઈઝના બટાકા લીધા છે. બટાકાને સારી રીતે ધોઈ અને બાફી લેવાના છે. હવે અહીંયા સાબુદાણા છે તે તમે જોઈ શકો છો કે ડબલ થઈ ગયા છે, એટલે કે સાબુદાણા છે તે સોફ્ટ થઈ ગયા છે, તેનો દાણો પણ સોફ્ટ થઈ ગયો છે. તો હવે બટાકાને ઉપરની છાલ છે તેને નીકાળી લેવાની છે અને છીણીથી છીણવાના છે. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ સાબુદાણાના ચમચા કે ચકરી બનાવો ત્યારે બટાકાને આ રીતે છીણીથી છીણી લેવાના છે, જેથી ચકરી છે તે સરસ બનશે. જો તમે મેશ કરીને સાબુદાણામાં ઉમેરશો તો તેના નાના નાના એવા પાર્ટ આવશે, એટલે ચકરી બનાવશો ત્યારે તેના પાર્ટ છે તે વચ્ચે આવશે. એટલે છીણીથી છીણી અને પછી સાબુદાણામાં ઉમેરવાના છે. તો હવે બધા સાબુદાણા તપેલામાં ઉમેરી લેવાના છે અને તપેલું છે તે ગેસ પર કૂક થવા માટે મૂકી દઈશું. હવે ધીમા ગેસ પર જ આપણે સાબુદાણાને થવા દેવાના છે. તો 3 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે થોડાક એવા સોફ્ટ થઈ ગયા છે. તો હજુ પણ 5 મિનિટ થવા દઈશું. સાબુદાણાને કૂક થતાં 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે સાબુદાણામાં બાફેલા બટાકા છે જે છીણીને રાખ્યા હતા ને તે સાબુદાણામાં ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ, શરૂઆતમાં તમને એવું લાગશે કે બટાકા છે તે મેલ્ટ નથી થયા અને થોડા એવા પીસ આવે છે, પણ કૂક થશે તેમ બટાકા છે તે મેલ્ટ થઈ જશે. તો કન્ટિન્યુ આપણે આ રીતે હલાવતા જવાનું છે અને મિશ્રણને મિક્સ કરતા જવાનું છે. હજુ પણ 5 થી 7 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ થઈ ગઈ છે અને બટાકા છે તે સરસ એવા અંદર ઓગળી ગયા છે. સાબુદાણા અને બટાકા સરસ એવા મેલ્ટ થઈ ગયા છે અને પ્રોપર કૂક થઈ ગયા છે. તો હવે તેમાં મસાલો કરવાનો છે. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સૂકા લાલ મરચાંને નાની સાઈઝમાં ચોપ કરી અને ઉમેરવાના છે. ફ્રેન્ડ્સ, તમારે સૂકા મરચાં ના ઉમેરવા હોય તો લીલા મરચાં ચોપ કરીને પણ ઉમેરી શકો છો કે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. સાથે લીલા ધાણાને ચોપ કરીને પણ તમે ઉમેરી શકો છો. પણ આજે હું ખાલી સૂકા મરચાંને નાની સાઈઝમાં ચોપ કરી અને ઉમેર્યા છે. મેં મસાલાને સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું અને ગેસને બંધ કરીશું. ગેસને બંધ કર્યા પછી પણ ખીરું છે તે થોડું ઘટ થશે, એટલે પ્રોપર ખીરું છે તે રેડી થઈ ગયું છે. તો સાબુદાણા અને બટાકાનું ખીરું છે તે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે ચમચા પાડીશું. પ્લાસ્ટિકની શીટ પાથરી અને આ રીતે સેમ સાઈઝના સાબુદાણા અને બટાકાના ચમચા રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે તડકામાં ચમચા પાડશો તો તે જલ્દી સુકાઈ જાય છે અને તે જલ્દી પણ રેડી થઈ જાય છે. તો આ રીતે આપણે એક જ ખીરુંમાંથી થોડા ચમચા પાડીશું, થોડી ચકરી બનાવીશું અને થોડી બાળકોને લંચ બોક્સમાં લઈ જઈ શકાય તેવા આ રીતે નમકીન બનાવવાના છે. પાઇપિંગ બેગ આવે છે તેમાં થોડું ખીરું ઉમેરી અને આવા નાના નાના ડ્રોપ્સ કરીને તમે મૂકશો અને જ્યારે તે સુકાશે અને પછી તેને ફ્રાય કરશો તો સરસ એવા ફૂલીને તૈયાર થાય છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા મેં ચકરી પણ રેડી કરી લીધી છે. તો એક જ ખીરુંમાંથી આપણે અહીંયા સાબુદાણાના ચમચા બનાવ્યા છે, સાથે ચકરી બનાવી અને નાના નાના એવા સાબુદાણાના ફૂલ પણ આપણે રેડી કરી લીધા છે. જોઈ શકો છો કે પરફેક્ટ એવા સાબુદાણાના ચમચા, ચકરી અને બાળકોને લંચ બોક્સમાં લઈ જઈ શકાય તેવા નમકીન પણ આપણે રેડી કરી લીધું છે. તો તેને પ્રોપર સુકાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવા ચમચા અને ચકરી છે તે સુકાઈ ગયા છે. આપણી ચકરી પણ પ્રોપર બનીને તૈયાર થઈ ગઈ છે અને સાબુદાણાના ચમચા પણ સરસ એવા સુકાઈ ગયા છે. તો હું તમને તળીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી એવી ચકરી પણ રેડી થઈ જાય છે અને સાબુદાણાના ચમચા પણ પરફેક્ટ એવા બનીને તૈયાર થઈ જાય છે. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચકરી તળી લઈશું. તેલમાં મૂકતાની સાથે સરસ એવી ચકરી છે તે ફૂલીને તૈયાર થઈ જાય છે
અહીંયા આપણે પ્રોપર તેનું કુકિંગ પ્રોસેસ થઈ હતી એટલે સાબુદાણા અને બટાકાની ચકરી છે તે પ્રોપર બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તે જ રીતે હું સાબુદાણા અને બટાકાના ચમચા પણ ફ્રાય કરીને બતાવીશ કે પરફેક્ટ એવા આપણા આજના ચમચા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો આજની આખા વર્ષ માટે સાચવી શકાય અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા સાબુદાણા અને બટાકાના ચમચા અને ચકરી છે તેની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. અને મારા આ ચેનલ પર નવા આવેલા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર જરૂર પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી આવે તેની નોટિફિકેશન તમારી સુધી પહોંચી શકે. તો આપણા ચમચા અને ચકરી છે તે રેડી થઈ ગઈ છે. હું તમને તોડીને પણ બતાવીશ. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા સાબુદાણાના ચમચા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની સાબુદાણા અને બટાકાના ચમચા અને ચકરીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.